अगर समाचाરમાં વાત કરીએ તો હાલ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વડોદરા ખાતે પણ ભારેથી ભારે વરસાદ નોંધાયો ત્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગની પોલ ખોલી છે। વરસાદે રાષ્ટ્રીય ધોરીમાર્ગની પોલ ખોલી। વડોદરા ખાતે હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ જતા ધોરીમાર્ગ ઉપર બ્રિજ ઉપર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે। ત્યાં ખાડા સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જ્યાં બ્રિજ ઉપર ખાડાને લઈને ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે। ખાડાના કારણે વાહનોની લાંબી કતારો છે સર્જાઈ, જ્યાં ખાડાના કારણે વાહનોને નુકસાન પણ પહોંચી રહ્યું છે। જ્યાં ખાડાના કારણે અનેક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। બ્રિજને પણ નુકસાની પહોંચ્યું। વાઘોડિયા સહિત અનેક જગ્યાએ આ બ્રિજ જોડે છે, તેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ખાડાઓના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। નેશનલ હાઈવેની કન્ડિશન એટલી બધી ખરાબ છે કે હું રોજ અપડાઉન કરું છું, અત્યારે ગોલ્ડન ચોકડી સુધી, ગોલ્ડનથી તરસાલી, પણ રાત્રે 2 વાગે ઘરે પહોંચાય છે અને ખાડા એટલા બધા છે જવા આવવામાં કે જેની કોઈ હદ નથી। મારે આ લાઇટ બી દર 2-3 દિવસે લાઇટનો ડબ્બો બી હલી જાય છે, એ બી સરખો કરાવવો પડે છે। પેલું વચ્ચે આગળનું આ બી નીકળી ગયું છે। ખાડાની હાલત એટલી છે કે કન્ડિશન મતલબ બહુ જ ખરાબ છે, એમ કરવા જેવું છે સારું। શું કહો છો, નેશનલ હાઈવેની હાલત કેવી છે અને તંત્રને શું કહેશો? તંત્રને જણાવવાનું કે આ રસ્તો એકદમ અત્યંત ખરાબ હાલતમાં છે। આગળ આપ જોયું હશે કે એક ટ્રક જે આખી એક તરફ નમી ગઈ છે, મોટા 2-2 ફૂટ 3-3 ફૂટ ઊંડા ખાડા છે, અને મહેરબાની કરીને વહેલી તકે આ રસ્તો સાર સંભાળથી કાળજીથી બનાવી દે। અત્યારે જુઓ છો તમે આ લાઈનો 1-2 કિલોમીટર સુધીની લાઈનો પડેલી છે, તો આ જરૂરી છે ને વહેલી તકે આ ચોમાસાની રાહ જોવા જશો તો નહીં મેળ પડે। શું નામ છે તમારું? વિરાજસિંહ ગોહિલ। નેશનલ હાઈવે વડોદરા શહેર જિલ્લામાંથી પસાર થતા બ્રિજની હાલત બદતર। બ્રિજ ધોવાયો કહીએ તો પણ નવાય નહીં। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ આ ગોલ્ડન બ્રિજ છે, ભરૂચથી અમદાવાદ જતો બ્રિજ છે, અને આ બ્રિજ પર ના ખાડાના કારણે ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ થાય છે। લાંબી કિલોમીટરો લાઈનો લાગી ગઈ છે અને આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છે એમ ટ્રાફિક જામ દ્રશ્ય થયા છે, પરંતુ અહીંયા નથી કોઈ આરટીઓના અધિકારી કે નથી નેશનલ હાઈવેના કોઈ અધિકારી। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો અહીંયા સૌથી બદતર હાલત થઈ ગઈ છે। આપણે અહીંથી પસાર થતા ટ્રેક્ટર ચાલકને પૂછીશું, શું કહો છો, કેવા રોડ છે? બધા ખરાબ રોડ છે, બધા રોડ તૂટી ગયેલા છે। શું કહેશો તંત્રને? ઓકે, હજી રોડ કમ્પ્લીટ કરો એવું કહેવા માંગીએ છીએ અમે। આપણે અહીંથી ગાડી પર પસાર થતા ભાઈને પણ પૂછીશું, શું કહો છો, નેશનલ હાઈવેની હાલત કેવી છે? આ તો નેશનલ હાઈવે ધ્યાન આપવું જોઈએ। લોકો કલાકો લાઈનમાં હેરાન થાય છે। ધારાસભ્ય ક્યાં જતા રહ્યા, એમએલએ ક્યાં જતા રહ્યા, સાંસદ ક્યાં જતા રહ્યા? સાંસદે આવીને જોવું જોઈએ કે આ પબ્લિકની પરિસ્થિતિ કેવી છે, લોકો કેટલા હેરાન થઈ રહ્યા છે 2-2 કલાક સુધી લાઈનમાં ઊભી રહીને। એટલે આ ઓથોરિટી ટોલ ટેક્સ લે છે પૈસા, તો રોડ બનાવવાની જવાબદારી એ લોકોની છે, એ લોકોએ થોડો ફોલોઅપ લેવું પડે। એટલે નેશનલ હાઈવે ઓથોરિટી ટોલ ટેક્સ લે છે તો રોડની પણ કાળજી લેવી જોઈએ, અને એની સાથે સાથે સંસદ સભ્ય અને ધારાસભ્ય સામે પણ નાગરિકો આક્રોશ ઠાલવી રહ્યા છે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।